जय श्री कृष्ण मित्रों। आज आप આવી ગયા છીએ પોરબંદર શહેરમાં આવેલા ભારત મંદિરે। મિત્રો આ ભારત મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ક્યાંય ક્યાંયથી લોકો અહીં જોવા માટે આવે છે, એની મુલાકાત લે છે। તો આજે હું તમને એ ભારત મંદિરના દર્શન કરાવીશ, સાથે સાથે મારી પાસે એની જે કંઈ પણ માહિતી છે એ પણ હું તમને જણાવીશ। તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો, મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો છેક સુધી વિડીયો જોતો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં કઈ રીતની છે અને કેટલું સરસ મજાનું આ મંદિર બનાવેલું છે એ પણ તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો ભારત મંદિર નામ સાંભળતા જ લાગે કે અહીં કદાચ ભારત માતાની પ્રતિમા હશે, પણ ના, મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવેલા ભારત મંદિરમાં ભારત માતાની મૂર્તિ નહીં પણ આખા ભારત ખંડનો ટોપોગ્રાફિક નકશો જોવા મળે છે। એટલે કે અવકાશમાંથી નજર પડે એવા નકશાનું નાનકડું રૂપ અહીં મૂર્ત સ્વરૂપે છે। આ નકશાની ડિઝાઇન રાજરત્ન નાનજીભાઈ કાલિદાસ મહેતાએ તૈયાર કરી હતી। ત્યાર પછી જામનગરના જાણીતા મિસ્ત્રીના હસ્તે તેનું બાંધકામ કરાયું હતું। આ મંદિરનું લોકાર્પણ મધ્યપ્રદેશના તત્કાલીન રાજ્યપાલ મંગલદાસ પકવાસાના હસ્તે કરાયું હતું। આર્ય કન્યા ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ભારતના મહાપુરુષોનો પરિચય અને તેનો ઇતિહાસ શીખવવાના હેતુથી ભારત મંદિરનું નિર્માણ કરાયું હતું। મંદિરના મધ્યસ્થ ખંડમાં 64 પૈકી દરેક સ્તંભમાં સંતો, મહંતો, યોગ પુરુષો અને રાષ્ટ્રભક્તોની પ્રતિમાઓ કંડારાઈ છે। આમ અહીં કુલ 256 મહાનુભાવોની વિશિષ્ટતા વર્ણવવામાં આવી છે। તેની દિવાલો પર ભારતના જોવાલાયક સ્થળોના તૈલચિત્રો પણ જોવા મળે છે। મંદિરના મધ્ય ભાગમાં જયપુરી આરસના પથ્થર પર ભારતનો નકશો કોતરાયો છે, જેમાં વિવિધ તીર્થ સ્થળો પણ જોવા મળે છે। આ મંદિરનું નિર્માણ 1958માં કર્યું હતું અને એનું લોકાર્પણ 15 નવેમ્બર 1959માં થયું હતું। તેની ડિઝાઇન રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતાએ કરાવી હતી અને આ લગભગ 40 એકર જમીનમાં આ ફેલાયેલું છે અને મધ્યસ્થ ખંડમાં 64 સ્તંભ છે અને પ્રવાસીઓની લગભગ આશરે કાયમ માટે અહીં 500 જેટલા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત પણ લે છે। ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં આવેલ ભારત મંદિર કે જ્યાં આવતા જ આપને સમગ્ર ભારત દેશના દર્શનની અનુભૂતિ થાય તેવું આ સુંદર સ્થળ છે। ગુજરાતના ભામાશા અને રાજરત્ન સહિતના બિરુદ જેઓને મળ્યું છે તેવા નાનજી કાલિદાસ મહેતાએ જ્યુબિલી વિસ્તારમાં આશરે 64 વર્ષ પૂર્વે આર્ય કન્યા ગુરુકુળની સાથે ભારત મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। આ ભારત મંદિરમાં કોઈ ભગવાનની મૂર્તિ નહીં, પરંતુ અંદર પ્રવેશતા જ વિશાળ આખા ભારત ખંડનો માર્બલથી સુંદર ટોપોગ્રાફિક નકશો જોવા મળે છે। આર્ય કન્યા ગુરુકુળના અનુપમ નાગર જણાવે છે કે પોરબંદરના આ ભારત મંદિરમાં ગયા બાદ આપને એક જ સ્થળ પર સમગ્ર ભારત દર્શનના અનુભવ થયા વિના રહેતો નથી। વિશાળ જગ્યામાં કુદરતી સૌંદર્ય વચ્ચે બનાવવામાં આવેલ આ ભારત મંદિરની મુલાકાતે દરરોજ મોટી સંખ્યામાં રાજ્ય સહિત દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે। અહીં આવતા પ્રવાસીઓ પણ આ અદ્ભુત સ્થાનની મુલાકાત બાદ એવું જણાવતા જોવા મળ્યા હતા કે મંદિર એટલે અમોને એમ હતું કે કોઈ મંદિર હશે, પરંતુ અહીં આવીને આ ભારત મંદિર જોઈને ખૂબ જ ખુશી અનુભવાય છે, કારણ કે અહીં ભારત દેશના મહાનુભાવોના એકસાથે દર્શન થાય છે। અહીં બાળકોથી લઈને સૌ કોઈએ એકવાર જરૂર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ તેવું પ્રવાસીઓએ જણાવ્યું હતું। ભારત મંદિરના મધ્યમાં આવેલ ભારતનો નકશો હોય, સ્તંભો પર કંડારવામાં આવેલ સુંદર ચિત્રો અહીં એક વખતની મુલાકાત સૌ કોઈ માટે કાયમી યાદગાર બની જાય તેમ છે। ભૂગોળના વિદ્યાર્થીઓ હોય કે ઇતિહાસના તમામ વિદ્યાર્થીઓને પણ એક જ જગ્યા પરથી ખૂબ જ જાણકારી મળી શકે તેમ છે। ભારત દેશના એકમાત્ર આ ભારત મંદિરની દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે।
મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર હંમેશા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સ્થળ રહ્યું છે. આ શહેર ભારતીય ઇતિહાસમાં ઊંડે સુધી જોડાયેલું છે, જેણે સતત મુલાકાતીઓમાં રસ જણાવ્યો છે. ભારત મંદિરની સ્થાપનાથી શહેરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તાણાવાણામાં ઉમેરો થયો, જે મંદિરના મૂલ્યો અને નૈતિકતાનું અન્વેષણ કરવા આવતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં સ્થાપિત આ મંદિર દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને સમાવિષ્ટ કરતું એક સીમાચિહ્ન બન્યું. મંદિરની દિવાલો ભારતના સ્વતંત્રતા સંગ્રામના નાયકોના ચિત્રો તેમજ અવિભાજિત રાષ્ટ્રના નકશાઓથી શણગારેલી છે, જે શ્રદ્ધા અને રાષ્ટ્રવાદના સ્થળ તરીકે તેની અપીલમાં ફાળો આપે છે. ભારત મંદિરની સ્થાપત્ય શૈલીઓ વિવિધ શૈલીઓનું મિશ્રણ છે, જે ભારતના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઇમારત પોતે જ એક અજાયબી છે, જે ખાતરી કરે છે કે સમગ્ર દેશના મુલાકાતીઓ તેની ભવ્યતા અને ભારતના વિશાળ સાંસ્કૃતિક લેન્ડસ્કેપને પ્રતિબિંબ કરતી જટિલ વિગતોથી મોહિત થાય છે. તે માત્ર એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ નથી, પણ ઇતિહાસના શોખીનો અને સ્થાપત્ય ઇતિહાસીઓ માટે સ્થાપત્યનો આનંદ પણ છે. તો મિત્રો, આ છે આપણું ભારત મંદિર, કે જે પોરબંદરમાં સરસ અને ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. તો મિત્રો, તમે પણ જ્યારે પોરબંદર આવો તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. એક અવનવો જ આનંદ મળશે અને તમને અહીંથી જવાનું મન નહીં થાય એવું સરસ મજાનું આ સ્થળ છે. નાના બાળકો સહિત બધાને જ મજા આવે એવું, અને અહીંયા શીખવા જેવું પણ છે નાના બાળકોને, કે આપણા નકશામાં શું શું રહેલું છે, ભારતનો નકશો કઈ ટાઈપનો છે, એ બધું જ અહીંથી જાણકારી મળશે. તો મિત્રો, ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા અને બાય બાય. અને હા મિત્રો, મારો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો. મિત્રો, કમેન્ટ કરશો તો મને આગળ વધવાની ઉત્સાહ વધશે. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.